પાણીપુરીના શોખીનો સાવધાન, વડોદરામાં 3 મહિલાઓને થયું ફૂડ પોઈઝનિંગ, સારવાર માટે ખસેડાય. જો તમે પણ રસ્તા પર મળતી પાણીપુરીના શોખીન છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. વડોદરાના રાવપુરા વિસ્તારમાં ગઈકાલે પાણીપુરી ખાધા બાદ 3 મહિલાઓની અચાનક તબિયત લથડી હતી. આ ત્રણેય મહિલાઓ હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે પાલિકાએ પાણીપુરીના નમૂના તપાસ માટે લેબમાં મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે. રાવપુરા વિસ્તારમાં આવેલી પાણીપુરીની લારી ઉપર પાણીપુરી ખાધા બાદ 3 મહિલાઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. પાણીપુરી ખાતા દરમિયાન ત્રણેય મહિલાઓની તબિયત બગડવા લાગી. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ, જ્યાં તેમની હાલત સારવાર ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે ત્રણેય મહિલાઓ એસએજી હોસ્પિટલમાં સ્ટાફ તરીકે ફરજ બજાવે છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે સંબંધિત પાણીપુરીના નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. મહિલાઓને ફૂડ પોઈઝનિંગ કયા કારણોસર થયું, તેમાં પાણી, મસાલા કે અન્ય ખાદ્ય સામગ્રી જવાબદાર છે કે કેમ, તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જ ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે અને જરૂરી હોય તો સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એસએસજી હોસ્પિટલમાં 3 દર્દીઓને અહીંયા પાણીપુરી ખાધા બાદ ઝાડા ઉલટીની તકલીફ થઈ હોવાનું જણાઈ આવતા અહીંયા દર્દીને સારવાર માટે લઈ આવેલા, તેઓને દાખલ કરવામાં આવેલા અને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. આ સિઝનમાં હું એ જ કહેવા માંગીશ કે બની શકે ત્યાં સુધી બહારનું ખોરાક લેવાનું ટાળે, ચોખ્ખાઈ રાખે, ગંદુ પાણી જ્યાં બી હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરે, ખાબોચિયા ભરાયેલા હોય તો એ પણ દૂર કરવાનો પ્રયત્ન કરે, તો આ પ્રકારના રોગો, જે પાણીજન્ય રોગો છે, એને ટાળી શકાય. પાણીપુરી ખાવાથી ફૂડ પોઈઝનિંગની જે ઘટના બની છે, તો આપ આ જે ઘટના બની એને કઈ રીતે? મેં કીધું એમ બહારનો ખોરાક ટાળવો જોઈએ. આ ઘટનામાં બની શકે કે કંઈક પાણીમાં મિસ્ટેક હોઈ શકે.